નમસ્કાર ખેડૂત ભાઈઓ, હવામાન માહિતી વાર્તા યુટ્યુબ ચેનલ ઉપર આપનું સ્વાગત છે. આજે 5 તારીખ છે અને આજે પણ કોઈ વરસાદના સંકેત મળ્યા નથી. તો હવે ખેડૂત ભાઈઓને એક મારી નમ્ર અપીલ છે કે હવે 9-10 તારીખ પહેલાં વરસાદ થવાનો નથી, એટલે કે 4-5 દિવસ હજી કોઈ વરસાદની હવે શક્યતા નથી. એટલે આપને પિયતની સગવડ હોય તો આપના પિયત કૂવા ઉપર અને કરી શકો છો મગફળીના વાવેતર માટે. એટલે હવે વરસાદની રાહ 4-5 દિવસ તો ના જોતા કમસે કમ. બીજું કે હવામાનમાં કોઈ ખાસ પલટો આવ્યો નથી અને જે આપણે આગાહી હતી એ મુજબ કોઈ ખાસ વરસાદ પણ થયો નથી. એટલે હવે હું કહું છું કે 15 તારીખ પહેલો કોઈ સારા વરસાદના અત્યારે સંકેત નથી અને ઉનાળુ પવન ફૂંકાય છે અને એક થોડોક નાનકડો ટાઈમ આવી શકે છે જે 9 અને 10 તારીખમાં કદાચ વરસાદ થઈ શકે છે. પછી એના પછી 15 તારીખ પછી એક પ્રબળ એક સારી સિસ્ટમ બનશે અને 15 તારીખ પછી આપણા વિસ્તારમાં રાજસ્થાનમાં છે જ્યાં બારમેર બાજુ વરસાદ હજુ સુધી થયો અને નેલ પટ્ટામાં વરસાદ થયો નથી. એટલે વરસાદ થવાની પૂરેપૂરી સંભાવના. બીજું એ કે ખેડૂત ભાઈઓ હવે વરસાદની રાહ ન જોતા. આદરામાં આપણા વિસ્તારમાં વરસાદ થયો નથી. ઢીમાથી પેલી બાજુ વરસાદ થઈ ગયો છે, લોરવાડાથી પેલી બાજુ વરસાદ થઈ ગયો છે, લોરવાડા ગામથી અને આ બાજુ છેક લોઢનર છે તથા પીલુડાથી પેલી બાજુ સાઈડમાં જે ત્યાં વાવણી વરસાદ થઈ ગયો છે. એક જ આપણો જે કેનાલનો ગળસેસર બ્રાન્ચવાળો પટ્ટો છે અહીંયા બાકી રહી ગયો. એટલે રાજસ્થાનની સરહદ ઉપર હજુ સુધી વરસાદ થયો નથી. એ આપણા એક કહેવાય કે વરસાદ ન થયો એ પણ એ આપણી કમનસીબી કે શું કહીએ. બીજો તો હવે આપણા વિસ્તારમાં વરસાદના ઢીમા સુધી ભારે વરસાદ થયો. ઢીમાથી પેલી બાજુ લાખણી બાજુ મારી આગાહી તો વાવ થરાદમાં હતી, પણ તો વાવ થરાદમાં પૂરતો વરસાદ થયો છે. ખાલી આપણા પટ્ટામાં ઢીમાથી આ બાજુ વરસાદ થયો નથી. હું વાવ થરાદ આખા 2 તાલુકાની આગાહી કરું છું. એટલે એમ કોઈ કહેતા હોય કે આપણા ગામમાં કેમ વરસાદ ન થયો, એ આપણે હવે જોવાનું રહ્યું છે કે આપણા આજુબાજુ વરસાદ કેમ ના થયો એ પણ જોવા જેવું છે. ખેડૂત ભાઈઓને મારે એક ખાસ વાત કહેવી છે કે વરસાદ આખો ચોમાસો સારો થવાનો છે, તો વરસાદ બાબતે કોઈ ચિંતા ન કરતા. કે હવે આજે વરસાદ ન થયો તો આપણા વિસ્તારમાં આજે 2-3 મને ફોન આવ્યા હતા ખેડૂત ભાઈઓને, એમ કહેતા હતા કે દુષ્કાળ પડે એવી સ્થિતિ હોય તો મગફળીનું વાવેતર વધારે ન કરીએ, અમારા કૂવામાં પાણી ઓછો છે. તો ખેડૂત ભાઈઓ આખું ચોમાસું બાકી છે હજુ અને વરસાદ પૂરતો થવાનો છે એ બાબતે તમે ચિંતા ન કરતા. ભારે વરસાદ આગામી 15 પછી 25 આસપાસ પણ ભારે 25 થી 30 આસપાસ ભારે વરસાદ થવાનો છે. પૂરા ગુજરાતમાં વરસાદ થવાનો છે. એટલે વરસાદ